જય જવાન જય કિસાન. આજ તારીખ છે 16 અને ત્રીજો મહિનો અને આજ આપણે ટીટીવાળા ખેતરમાં ટીટી હવે વેણાઈ જઈએ એટલા માટે હવે તડબૂચ જોવાની શરૂઆત કરી છે. સુરજભાઈ ચમ વિડીયો બગડાવવાની કોશિશ કરો છો તમે? હા તમે દોધ કાઢો છો ચમ? હા જો અમારા વિશાલભાઈની આયા છે ને કોઈ પણ રોપા આવે તો થોડા કદાચ વીક આવે તો રોગ જેવું લાગતું હોય તો આપણે પહેલા લીપ માઇનરનો સ્પ્રે મારી દઈએ છીએ જેથી કરીને ખેતરમાં 10 દિવસ રાઉન્ડ મારવો જ ના આપણે કોઈ પણ પ્રકારનો. હાલ આપણે મારશું તો એકાદ પંપમાં પટી જશે અને જો ખેતરમાં લઈને મારશું તો 8-10 પંપ થશે. માટે ખાસ આ કાળજી રાખવાની. કોઈના પર રોપા આવી ગયા હોય અને એવું લાગતું હોય થ્રીપ્સ જેવું લાગતું હોય તો પહેલાં આપણે સ્પ્રે મારવાનો. સ્પ્રે મારીને જ વાવશું આપણે. તો જો આ રોપા થોડાક વીક લાગે છે અને અમારા ઘરે અમે ખરાબમાં ખરાબ રોપા વાવશે. શું કેવું પપ્પા? આપણે જે નર્સરીમાં વધ્યા ઘટા રોપા ખરાબ છે ને એ આપણે ઘરે વાવી રહ્યા છીએ અને આજે સ્પ્રે મારીને શરૂઆત કરીએ છીએ. વિશાલભાઈ તો રિક્ષા ખૂબ પેક કરે. વિશાલભાઈ તમે તો આખા ડાલાનું કામ કાઢી નાખ્યું. રોનકભાઈ કોક લઈને આવ્યા છે હળવદથી. અરે યાર તમે તો લસણ લઈને આવ્યા હો. હે ખેડૂતો જો રોનકભાઈ હળવદ કાલ ગયા હતા એટલે કેટલું બધું લઈને આગળ તમને બતાવ્યું. લહણે લઈને આવ્યું. રોકભાઈ આપણે લહણ નતું? ઓહો એવું વળી શું હતું? 50 વીઘા 50 વીઘા લહણ વાળેલું હતું. તો મારા ભાઈ લહણ કરતી હતી કે એટલે લહણ તો પહેલથી આવી ગયું ને. તો જો ઘેર લહણ હાલીને આવે શરમ પછી બીજું કામ પછી ભાઈ આપણે લહણ આવ્યું. આપણે કોઈ વાવવાની જરૂર જ નહીં. લ્યો ભાઈ એક પૂળી આપણે રોનકભાઈ ને આલજો રી અને એક આપણે લહણ હેડી જાય. જો મારા ભાઈએ દાડેમ ખાઈ રહી હજી વાળા શું આલ્યો એક દુકાન પૂરી ના આલી ભાભી શાક બનાવે. તો જો પપ્પાએ દવાની 2 બોટલ લઈ. પા દવાનું નામ શું છે? એબામેક્ટિન છે. લીપ માઇનર માટે સ્પેશિયલ હોય છે અને થ્રિપ્સ માટે હોય છે. તો પહેલાં લીપ માઇનરનો સ્પ્રે આમ આપી અને પછી જ આપણે ખેતરમાં વાવવાનું છે. આ વિકાસ માટે છે. એટલે હવે શું આખો દિવસ ખેતરમાં કોણ જાય? 10 દાડા સુધી કોઈ સ્પ્રે ના મારે ચાલે. ડાયરેક્ટ માઇક્રોરાજ આપશું આપણે હવે. કેટલા ml નાખવાની છે? 25 એક પંપમાં. હા તો જો આ તો લાઈવ જ બતાવો બધું કે શું કરે. તમારે ઘૂંટ મારો વાગશું કોણ તો મારો પછી અમારે કોમ કોણ કરશે? નળી લાવડો ભરો આખો પંપ ભરવાનો હોય ને ભરતભાઈ? પંપ કેટલા લીટરનો? 10 કે 20 લીટરનો. એક 25 ml નો છે પેલી 10 ml. તો ભરતભાઈ પંપ લઈને આવશે. હવે આપણે રોપા ઉપર સ્પ્રે કરશું પહેલો નહીં. અને જો આ ટેટી અને મરચાંવાળું ખેતર હતું એમ જ આપણે લગાવવાના છે તરબૂચના રોપા. કારણ કે ટેટી પતી છે મરચાં ચાલુ છે એટલા માટે એમાં હવે લગાવશું આપણે તરબૂચ. તો જો અમારી ટીમ બધી તૈયાર થઈ જઈએ છે ને. રાજુનું ઉભો ભરતભાઈ સ્પ્રે કરી રહી એટલે લઈને જો તો સવારમાં ખૂબ ખેડૂત આવી જાય એટલા વહેલા. હવે ભરતભાઈ પંપ લઈને આવી જાય. અલા તો ખેડૂત નહીં, આ તો શૈલેષભાઈ છે. હવે કીધું કોઈ ખેડૂત આવ્યા શું આટલા ગઈ શું આટલા મોડા આવ્યા તમે? આજે આપણે થોડા લેટ થઈ ગયા. મરચાં લેવા આવ્યા ભજીયા માટે. જો ભરતભાઈ સ્પ્રે કરી. તો જો ભરતભાઈ સ્પ્રે કરનો છે. પાછળ અમારી ટીમે હવે વાવવાની શરૂઆત પણ કરનો છીએ. ભાઈ રિક્ષા તોડાવો તમે તો હેડતી નહીં? હા આ તોડી રહી અમને એમ કરીને. હજુ રિક્ષામાં બધો માલ ઉતરી નહીં રહ્યો પર તમારા ભાઈ. તો ભરતભાઈ સ્પ્રે કરી દેવા આવ્યા. હવે પપ્પા વાવવાની શરૂઆત કરીએ એ પણ બતાવશે. હા અમારા ઘેર છે ને ગમે તે વસ્તુ વાવવાની હોય ને તો મુહૂર્ત અમારા પપ્પાના હાથે જ થાય. છે ને પૂરેપૂરું અંદર જવું જોઈએ. જો હાલ તો કચરામાં આવા પછી અમુક કરશે ને વાગી થાય એટલે થાય ને અમુક સફાઈ કરશે. હાલ જો ગરમી મલ્ચિંગ સાફ કરી નાખો તમે બધા વાવા ઢૂકો રોપ બગડી જાય એટલા માટે મરચે એમને એમ રાખવાથી અને ટેટી ખેંચી નાખશું.
અમારે વહીને પપ્પા માઇક્રો તો નાખવું પડશે તરત વાર બે બાજુ વાનો એક જ બાજુ બે બાજુ તો અમે એક આવી જાઓ તો જુઓ તરબૂચ વાવવાની શરૂઆત કરવાનો છે ટેટીવાળા હોલની બાજુ ભાઈ નાખજો ટેટીવાળા હોલના સાઈડમાં નવો હોલ કરીને વાવવાનું હોય ને તો જુઓ આપણે આ છે ટેટી અને મરચાંનો આંતરપાક હતો એમાં ટેટી બધી વેણાઈ જઈએ અને એમાં નવા આંતરપાકની શરૂઆત કરવાની એના મલ્ચિંગમાં એના ટપકમાં મરચાં તો છે જ પણ બાજુમાં હવે તરબૂચ લગાવવાના જો આખી ટીમ લગાવી રૂચી છે ભરતભાઈ પણ રૂચે ભરતભાઈ તમારી ટીમ અમે નહીં જોઈજી એક ટીમ ઓછું હોય આપણે જો આ નવા મલ્ચિંગમાં નવો હોલ કરીને વાવે થોડા દિવસ પછી એ પણ બતાવશું કે કેવું થાય છે જો રોપ આવો તો બધો વીક રૂપ છે તો પણ જેવો બને છે તમને બતાવશો આગળ તો જોતા રહેજો અમારા વિડીયા